રાજકોટ વાસીઓ, ચંદુભા પરમાર, આપ જોઈ રહ્યા છો રાજકોટની બિલકુલ નજીક ટોલ નાકાનું કામ ધમધમી રહ્યું છે. તો આપ પબ્લિકને હું પૂછવા માંગુ છું, આટલું નજીક ટોલ નાકું આપણે હોવું જોઈએ? આની પહેલા પણ આપણે 3 વર્ષ પહેલા અહીંયા વિરોધ થયો હતો, આમ પબ્લિકનો, ટ્રાન્સપોર્ટ વાળાનો, વેપારી એસોસિએશનનો. આની પહેલા આની બાજુમાં અપ્રોચ રોડ નીકળે છે, રિંગ રોડ 2 નીકળે છે, બીજા રોડ નીકળે, તો અહીંયા ટોલ નાકાનો કઈ મતલબ જ નથી. તો પબ્લિકને જાગૃત કરવા માટે હું આ વિડીયો બનાવું છું કે જોવો ભાઈઓ, રાજકોટની નજીક તમારે એરપોર્ટ જવા માટે પણ અહીંયા ટ્રાફિકની સમસ્યા રહેશે, ટોલની સમસ્યા રહેશે. તો આપણે બધાય મળી આનું નિરાકરણ લાવીએ. ધારાસભ્યને, સાંસદ સભ્યોને, કલેક્ટર સાહેબને બધાને રજૂઆત કરી છતાં પણ કામ તો ચાલુ જ છે. કામ અહીંયા બંધ થતું નથી, કામ કન્ટિન્યુ ચાલુ જ છે. તો આપણે બધા જોઈ લ્યો, ધમધોકાર કામ ચાલુ છે અને આટલી નજીક ટોલ નાકાનો કઈ મતલબ જ નથી. અને રાજકોટની પબ્લિકને, માલિયાસણની પબ્લિકને, આજુબાજુવાળા ગામવાળા પબ્લિકને બધાને જાગૃત કરવા માટે અમે આ વિડીયો બનાવી છે. અમારી તો અહીંયા બહુ મોટી જગ્યા કપાણી છે, આપ જોઈ રહ્યા છો. 3 એકર 2 ગુટા, સામે પણ 2 એકર 2 ગુટા બીજા નીચેની પણ કપાણી છે. વળતર પણ સરકારે પૂરું આપ્યું નથી. જગ્યા એટલી કપાણી અને રોડ, જગ્યાના મેઇન મોઢું આપણું રોડનું છે, તો રોડનું મોઢું પણ દબાવવા માંગે છે આ લોકો દાદાગીરીથી. તો ધારાસભ્યને, સાંસદશ્રીને મારી નમ્ર અપીલ છે કે સાહેબ આનું નિરાકરણ લઈ આવો, અમારા જેવા ગરીબ ખેડૂતને ન્યાય આપો એવી આપને હું અપીલ કરું છું. અને ગામ લોકોને વિનંતી કરું, ભાઈ આ ટોલ નાકા અહીંયાથી થોડું દૂર લઈ જાઓ. અહીંયા નજીક કાંઈ મતલબ નથી, ટ્રાફિકની સમસ્યા કાયમી માટે રહેશે એરપોર્ટ જવા માટે. અને પછીના ઘણા રોડ નીકળે છે, છતાં પણ અહીંયા ટોલ નાકું બનાવવાનો કાંઈ મતલબ જ નથી. આ ટોલ નાકું જાહેર થયું ત્યારે આપણે એમ્સ કે એરપોર્ટ રાજકોટમાં હતું નહીં, એ પહેલા અહીંયા જાહેર થઈ જતું. હવે અહીંયા ટોલ નાકાનો કાંઈ મતલબ જ નથી. અને ડિસ્ટન્સ જે આપણે 60 કિલોમીટરનો ટોલ નાકાનું હોય એ પણ રહેતું નથી. આપણું આ ટોલ નાકું અને બરોડીન ટોલ નાકા 40 કિલોમીટરનો જ અંતર છે. એ પણ આપણે જાગૃત કરવા માંગુ છું. માટે સરકારશ્રીને, હંસભાઈને, ભૂપેન્દ્રભાઈને, સીએમ સાહેબને બધાને નમ્ર અપીલ છે, આટલું નજીક ટોલ નાકાનો કાંઈ મતલબ જ નથી. માટે આનો કાંઈક નિરાકરણ લઈ આવો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.